11મા ધોરણની અંદર જીવ વિજ્ઞાનમાં આપણે આપણા અભ્યાસક્રમની શરૂઆત પ્રકરણ 8 થી કરવા જઈ રહ્યા છીએ કે જેની અંદર આપણે સજીવો જે કોષોના બનેલા છે એ કોષો વિશે પૂરેપૂરો અભ્યાસ કરવાનો છે. તો શરૂઆત આપણે એ રીતે કરીએ કે જ્યારે આપણે આપણી આજુબાજુમાં બધું જોઈએ છે, આમ તો તમે નાના ધોરણથી જીવ વિજ્ઞાનના ઘણા બધા ટોપિક્સ, ઘણા બધા ચેપ્ટર ભણેલા છો. તો આપણા મનમાં મેઇન વસ્તુ એ આવે કે નિર્જીવ અને સજીવ આ બંનેની વચ્ચે કેટલા બધા તફાવતો છે. કે કેમ સજીવ છે એ જ સજીવ છે, નિર્જીવ છે એ સજીવ નથી? ઓફકોર્સ નથી, પણ એનું કારણ શું? કે કેમ આ જે બધા પદાર્થો છે એ નિર્જીવ તરીકે આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ? તો અહીંયા આપણે જે બેઝિક કોન્સેપ્ટ છે એ આ છે કે દરેક સજીવ એ સજીવ એટલા માટે છે કારણ કે એની અંદર એનો જે આધારભૂત, જે મૂળભૂત એકમ છે એવા કોષોની હાજરી છે. એટલે સૌથી પહેલી બાબત જે આપણી સામે આવે છે એ આ છે કે દરેક સજીવ જે હોય છે એ સજીવની અંદર એના જે મૂળભૂત એકમ એવો કોષ એમાં હાજર હોય છે. દરેક સજીવની અંદર આ કોષોની હાજરી છે અને એને આધારે જ નિર્જીવ છે એ સજીવથી જુદા પડે છે. તો અહીંયા આપણે એ સમજવાનું છે કે દરેક સજીવની અંદર આ કોષોની હાજરી છે. તો શું દરેક સજીવો પાછા એક સરખા છે? તો ના. એનો જવાબ એ છે કે મુખ્યત્વે જો આપણે જોઈએ તો આ કોષોને આધારે સજીવો આપણને બે પ્રકારના જોવા મળે છે. બે પ્રકારના સજીવો જોવા મળે છે. આમ તો તમે જે વર્ગીકરણનો એકમ ભણવાના છો એની અંદર તમે જોશો કેટલા બધા પ્રકારના સજીવો છે. પરંતુ આપણે જ્યારે કોષની વાત કરીએ છીએ, સેલની વાત કરીએ છીએ, ત્યારે આપણે જોવાનું છે કે સેલના આધારે સજીવો મુખ્યત્વે બે પ્રકારના છે. આ કયા સજીવો છે? તો એમાંથી એનો જે પહેલો પ્રકાર છે એ છે એક કોષી સજીવો. એક કોષી સજીવો છે. તો એના વિશે તમે એના જે નામ છે એ જાણો છો. અમીબા છે, પેરામિશિયમ છે, એ બધા એક કોષી સજીવો છે. તો સૌથી પહેલા આપણે આવા એક કોષી સજીવ જે છે એના મુખ્ય લક્ષણોની ચર્ચા કરીએ. તો જે એક કોષી સજીવો હોય છે એનું સૌથી અગત્યનું લક્ષણ એ છે કે આ સજીવો એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે એટલે કે એક કોષ પોતે જ જીવતો હોય છે. સિંગલ સેલ. આપણું શરીર છે માનો કે, તો આપણું શરીર તો કેટલા બધા અધધ ગણાય એટલા બધા કોષોનું બનેલું છે. 10⁻14 ઘાતાંક આવે એટલા બધા કોષો છે આપણી અંદર. પણ જે એક કોષી સજીવો હોય છે એ બધા જ આવું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોય છે. બીજો એનો મૂળભૂત ગુણધર્મ જે છે એ છે કે જીવન જરૂરી એવા બધા જ કાર્યો એ પોતે કરે છે. જીવન ટકાવી રાખવા માટે જરૂરી હોય એવા બધા જ કાર્યો એ પોતે કરી શકે છે. આપણે હમણાં જેનો જે બીજો પ્રકાર છે એના આધારે એનું થોડુંક વધારે ડિસ્કશન કરવાના છીએ કે આ અને જે બીજો પ્રકાર છે એનું પહેલા એક્ઝામ્પલ એના લખી લઈએ. દાખલા તરીકે તમે ઉદાહરણ ઘણા બધા તમે જાણો છો. દાખલા તરીકે અમીબા અથવા પેરામિશિયમ. આ બંને એક્ઝામ્પલ એક કોષી સજીવોના છે. આ જે મુદ્દો લખ્યો છે આપણે કે જીવન જરૂરી બધા જ કાર્યો પોતે કરે છે, એનું વધારે વર્ણન આપણે એના બીજા પ્રકારની સાથે કરીએ. તો જે બીજો પ્રકાર છે એ છે બહુકોષી સજીવો. એની અંદર જે પ્રકાર જોવા મળે છે એ છે બહુકોષી સજીવો.
તો આ એવા સજીવો છે કે જે અહીંયા આપણે લખી શકીએ કે એક કરતા વધુ એટલે કે અસંખ્ય કોષો ધરાવે છે. એમની અંદર કોષોની સંખ્યા ખૂબ વધારે હોય છે. બીજો એનો જે અગત્યનો ગુણધર્મ છે એ છે કે એમાં મોટા ભાગે ખૂબ અગત્યનો શબ્દ એ છે કે એમની અંદર મોટા ભાગે અહીંયા લખીએ આપણે શ્રમ વિભાજન જોવા મળે છે. શ્રમ વિભાજન જોવા મળે છે. શું છે શ્રમ વિભાજન એ આપણે થોડું સમજી લઈએ. તો તમે જ્યારે હાવ પ્રાથમિક ધોરણ જુનિયરમાં હતા, ધારો કે બહુ શરૂઆતમાં ભણતા હતા, ત્યારે શું થતું હતું કે એક સર અથવા એક મેડમ હોય, થોડીક વાર તમને આ કરાવે, થોડીક વાર પર્યાવરણ કરાવે, થોડીક વાર એકોથી દાન કરાવે, ને એવું બધું કરાવતા હોય. ટૂંકમાં એક જ શિક્ષક બધું જ તમારે જે કંઈ જરૂર છે બધું કરાવે. થોડાક તમે આગળ આવો, પ્રાથમિકમાંથી તમે સહેજ આગળ વધો, 5મા 6ઠા સુધીમાં આવો, પછી થોડુંક અલગ પડે કે ભાઈ એક શિક્ષક હોય એ 2-3 વિષય ભણાવે, બીજા શિક્ષક 2-3 વિષય ભણાવે. હજી આગળ તમે 9મા 10મામાં આવો તો એક શિક્ષક હોય ગણિત અને વિજ્ઞાન અથવા તો એ રીતે ભણાવે. બીજા શિક્ષકની અંદર તમે જુઓ તો લેંગ્વેજ ભણાવતા હોય, ઇંગ્લિશ છે કે સંસ્કૃત છે એવા ભણાવતા હોય છે. પણ હજી એના કરતા આગળ આવો, હાયર સેકન્ડરીમાં તમે જ્યારે આવો છો ત્યારે કોઈ પણ એક શિક્ષક એક કરતા વધુ વિષય નહીં ભણાવે. દરેક સબ્જેક્ટ માટે એક પર્ટિક્યુલર શિક્ષક તમારી પાસે છે. કોઈ એક શિક્ષક ફિઝિક્સ ભણાવે, કોઈ બાયોલોજી ભણાવે, કોઈ કેમિસ્ટ્રી, કોઈ મેથ્સ, કોઈ ઇંગ્લિશ, કોઈ સંસ્કૃત. શ્રમ વિભાજન છે. એટલે કે દરેક કાર્ય વહેંચાઈ ગયેલું છે. તો બહુકોષી સજીવો, હા, બહુકોષી સજીવોમાં દર વખતે આવું હોય એવું જરૂરી નથી. જો અહીંયા મેં લખ્યું છે મોટા ભાગે, કારણ કે કેટલાક બહુકોષી સજીવો પાછા એવા પણ છે કે જે પોતે બહુકોષી છે પણ કામ એક કોષીની જેવા કરે છે. પણ અહીંયા આપણે મેજોરિટી જેની ઉપર છે એની ઉપર ચર્ચા કરીએ. તો એનું જે વર્ણન છે એ આપણે આ રીતે કરીએ કે ધારો કે જે એક કોષી સજીવો છે એમાં એક કોષી અને બીજા જે બહુકોષી છે એમાં શું ફરક પડે છે. અહીંયા આપણે જે આ બે મુદ્દાઓ છે ને એની ચર્ચા આપણે વધારે કરીએ છીએ. અહીંયા શું લખ્યું? જીવન જરૂરી બધા જ કાર્યો પોતે કરે. અહીંયા શું લખ્યું આપણે? શ્રમ વિભાજન જોવા મળે છે. તો આ બંનેને સમજવા માટે અહીંયા બતાવીએ આપણે કે ધારો કે એક અમીબા છે. તમે અમીબાને બહુ સારી રીતે જાણો છો એટલે હું એનું એક્ઝામ્પલ લઉં છું કે ધારો કે આ એક અમીબા છે. આ અમીબા છે. તો બીજી બાજુ બહુકોષી સજીવોમાં મનુષ્ય સહિત બધા લઈ શકો તમે. એટલે હું આકૃતિ દોરવાને બદલે ખાલી નામ લખું છું મનુષ્ય. ધારો કે અહીંયા આપણે લખીએ મનુષ્ય. આપણી વાત કરીએ આપણે. શું થશે એ સમજો. તો આ જે અમીબા છે આ એક જ કોષ છે. મનુષ્ય પાસે આવા કરોડો કોષો, અબજો કોષો છે. પણ શું થશે કે આ જે કોષ છે, એક કોષી કોષ જે અમીબા છે એ પોતે અહીંયાથી પાચન એટલે કે ખોરાક ગ્રહણ કરે છે. તમે 10મા ધોરણની અંદર કદાચ અથવા તો એના પહેલા અમીબામાં પોષણ પદ્ધતિ કોશિકા ભક્ષણ ભણેલા છો કે એના આધારે એ ખોરાક લેતો હોય છે. તો મનુષ્યની વાત કરીએ આપણે તો મનુષ્યમાં ખોરાક આપણા શરીરના દરેક કોષ લઈ શકતા નથી. અહીંયા આપણે લખવું પડે કે મનુષ્ય જે છે ખોરાક એ માત્ર ને માત્ર પાચન તંત્ર દ્વારા ગ્રહણ કરી શકે છે. કે આખા શરીરની અંદર, આખા શરીરમાં માત્ર પાચન તંત્ર એવો ભાગ છે કે જે ખોરાક, અહીંયા આખો કોષ અહીંથી લઈ શકે, અહીંથી ગમે ત્યાંથી ખોરાક લઈ શકે, કોશિકા ભક્ષણ. બીજી બાજુ આપણે વાત કરીએ તો આ જે અમીબા છે એ પોતાને જરૂરી એવો ઓક્સિજન એ પોતાની જ સપાટી દ્વારા અહીંયા ઓક્સિજન લઈ લે છે. હવામાંથી અથવા તો પાણીમાં ઓગળેલો હોય એ ઓક્સિજન સીધો ગ્રહણ કરી લેશે. પરંતુ બહુકોષીમાં એવું નથી. આપણા શરીરના દરેક ભાગ ઓક્સિજન લેવા માટે સક્ષમ નથી. એના માટે તમારે હવાને માત્ર અને માત્ર શ્વસન તંત્રમાં જ દાખલ કરવી પડશે. એટલે અહીંયા આપણે લખીએ કે એના માટે એની પાસે
શ્વસન તંત્ર હાજર છે. એ શ્વસન તંત્રનું કાર્ય છે. ઓકે, હજી એની અંદર આગળ જઈએ આપણે તો આ અમીબાની અંદર જે નકામો કચરો ઉત્પન્ન થાય છે એ કચરો એ પોતે આ રીતે એટલે કે ઉત્સર્ગ દ્રવ્ય બહાર કાઢી શકે છે. ઉત્સર્ગ દ્રવ્ય બહાર કાઢી શકે છે. મનુષ્ય આપણા શરીરના દરેક કોષમાં ઉત્સર્ગ કચરો બને છે. આપણે એના વિશે બહુ ડિટેલમાં ભણવાનું છે આગળ. પણ અહીંયા જોઈએ આપણે કે માત્ર નામ લખશું કે આપણા શરીરમાં આખા શરીર વતી કચરો બહાર કાઢવાનું કામ માત્ર અને માત્ર ઉત્સર્જન તંત્ર કરે છે. ઉત્સર્જન તંત્ર એ જ એક એવું તંત્ર છે કે જે આખા શરીર વતી કચરો બહાર કાઢવાનું કામ કરે છે. ઓકે, હજી એના કરતા આગળ જઈએ તો આ જે છે કોષ એ પોતે જ અહીંયાથી તમે જાણો છો કે જ્યારે ખોટા પગ બનાવે છે, ખોટા પગ એના દ્વારા એ પ્રચલન કરે છે. ખોટા પગ હોય સ્યુડોપોડિયા જેને આપણે કહીએ છીએ એના દ્વારા એ કોષ પોતે પ્રચલન બધું કરી નાખે છે. તો બીજી બાજુ આપણે પ્રચલન કરવા માટે ફરજિયાતપણે કંકાલ તંત્રની જરૂર પડે છે. તો તમે જુઓ અહીંયા જે 4 મુદ્દાઓ મેં લખ્યા છે એ ચારે 4 મુદ્દાઓ આ અમીબા સાથે કમ્પેરિઝન તમે કરો તો તમને ખ્યાલ આવે કે ઉપર જે 2 વાક્યો આપણે લખેલા છે એક કોષી અને બહુકોષી સજીવો માટેના, કે એક કોષી જે સજીવો હોય છે એ જીવન જરૂરી બધા જ કાર્યો પોતે કરે છે, જ્યારે બહુકોષી સજીવોની અંદર અહીંયા આપણે જે ખાસ વાત લખી છે એ છે શ્રમ વિભાજન જોવા મળે છે. આ શ્રમ વિભાજન છે કે દરેક કાર્ય કરવા માટે આપણી પાસે અલગ અલગ તંત્ર જોવા મળે છે. એટલે અહીંયા ખાસ આ વસ્તુ જોવાની છે કે આ હોય કે આ હોય. જો હજી આપણે એક વસ્તુ તો ક્લિયર કરવાની છે કે એક કોષી સજીવમાં ભલે આ બધું આમ થાય છે, બહુકોષીમાં આ બધું જ છે, પણ આ બધું જ બનેલું તો કોષોનું જ છે. એનો અર્થ સીધો આપણે એવો કરવાનો થાય કે કોષ વગર કે જ્યાં સુધી કોઈ પણ પ્રકારના કોષો ન આવેલા હોય એના વગર જીવન શક્ય નથી. જીવન શક્ય નથી. અને આ જીવન શક્ય નથી એટલા માટે જ આપણે કહીએ છીએ કે કોષને સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહેવામાં આવે છે. કોષ જે છે એ આપણા શરીરનો, આપણા સજીવનો એક રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. ઓકે, રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે શું? તો કે જ્યાં સુધી અંતિમ જે ઘટક છે એ કોષ છે. કોષ જો ન હોય તો જીવનના કાર્યો થઈ શકતા નથી. અહીંયા આપણે તમે જેટલા પણ જે લેખા છે આ બધા નામ, હજી બીજા ઘણા બધા છે. આપણે 16, 17, 18 ગઈકાલે બધો પરિચય જોયો તમે. 16, 17, 18, 19, 20, 21, 22 આ 7 ચેપ્ટર અને હજી પ્રજનન તંત્રના બીજા ચેપ્ટર, એ બધા જ ચેપ્ટર્સ જ્યારે આપણે મનુષ્યની જુદી જુદી ક્રિયાઓના ભણશું ત્યારે તમને ખ્યાલ આવશે કે કોઈ પણ તંત્ર હોય એ તંત્ર કોષો વગર શક્ય નથી. દરેક તંત્ર કોષોનું બનેલું છે અને એટલે જ આપણે લખીએ છીએ કે કોષો વગર જીવન શક્ય નથી. અને આ જ મુદ્દો એ બતાવે છે કે કોષ એ આપણો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. રચના પણ કોષોની બનેલી છે અને ક્રિયાત્મક એટલે કે કાર્યો પણ કોષો દ્વારા થાય છે. જો સમજો આ 2 શબ્દો ઉપર ભાર મૂકો. રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે શું? તો કે આપણું જે શરીર છે એ બનેલું પણ કોષોનું જ છે અને જે કોષોનું બનેલું છે એ કોષો જ કામ કરે છે. જ્યારે તમે એમ કહો છો કે તમારું પાચન તંત્ર પાચન કરે છે, પણ પાચન તંત્રમાં કામ છેલ્લે એક કોષ દ્વારા થતું હોય છે. બધા જ કોષો ભેગા મળીને આ બધું કામ કરતા હોય છે અને એટલા માટે જ આપણે આ શબ્દો વાપરીએ છીએ કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. હવે આપણે જે વાત કરવાની છે ખાસ સમજો કે આ કોષો વિશેની જે ચર્ચા શરૂ છે એ ચર્ચા એની ઐતિહાસિક ભૂમિકા શું છે?
ઐતિહાસિક ભૂમિકા કે અત્યારે આપણે આ બધું જાણીએ છીએ પણ એ માહિતી અથવા તો એ જાણકારી આપણી પાસે પહેલેથી નથી. ઘણા સમય સુધી આ બધી બાબતો આપણી સામે નહોતી. ધીરે ધીરે આપણી સામે આ બધી બાબતો આવવાનું શરૂ થયું અને આપણે વિજ્ઞાનમાં બાયોલોજીની અંદર આ બધું શરૂ કર્યું. એક પરિચય રીતે તમે જુઓ કે એક સમય એવો હતો કે જ્યારે બોટની અને ઝૂઓલોજી બે જ હતું, પણ પછી માઇક્રોસ્કોપની શોધ થઈ અને પછી આ બધું આપણી સામે આવ્યું. તો અહીંયા સૌથી પહેલી વાત આપણે કરવાની આવે છે એ છે એન્ટોની વાન લ્યુવેનહોક. આપણને આશ્ચર્ય થાય પણ આ જે વ્યક્તિ હતા ને એ એમના પિતાશ્રી એ ચશ્માનો વેપાર કરતા અને ઘણા બધા કાચ એમના કુટુંબમાં બધું આવું ચશ્માનું બધું કામ ચાલતું હતું અને ઘણા બધા કાચ એમના ઘરે એમના પડ્યા હોય અને કાચ સાથે બધા રમત કરતા. એક વાત તો ખબર હતી કે ભાઈ કાચથી આપણે જોઈએ તો થોડીક વસ્તુ મોટી દેખાય, પણ એણે શું કર્યું કે બે કાચ ઉપરી બે કાચ રાખ્યા. ત્યારે ખબર પડી કે તો બહુ મોટું દેખાય છે અને ત્યારે એણે સૌ પ્રથમ જીવંત સૂક્ષ્મજીવ જોયા અને એવી રીતે સૌ પ્રથમ માઇક્રોસ્કોપ આપણી સામે આવ્યું. પણ એ પહેલા પણ થોડું ઘણું આ બધું કામ થયેલું, પણ હિસ્ટોરિકલ જો આપણે જોઈએ તો જે આપણી પાસે જૂની નોંધ અવેલેબલ છે એના આધારે માઇક્રોસ્કોપની સૌ પ્રથમ સારામાં સારી વ્યવસ્થિત શરૂઆત કરવાનું શ્રેય આ એન્ટોની વાન લ્યુવેનહોકને ફાળે જાય છે. જીવન કોષો, શુક્રકોષો જોયા, એણે રક્તકણો પણ જોયેલા. તો આવા ઝીણા કોષોનો અભ્યાસ એણે જોયું. પાણીના ટીપામાં ઘણા બધા સૂક્ષ્મ જીવો છે એ બાબત પણ એણે એ તપાસેલી છે. ત્યારબાદ આપણે જે બહુ સારી રીતે જાણીએ છીએ રોબર્ટ હુક એના વિશે પણ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે એમણે બૂચ એટલે કે ઓક ની જે છાલ હતી એમાં ખાનાઓ બધા જોયા અને એના માટે એને સૌ પ્રથમ સેલ એવો શબ્દ વાપર્યો. સેલ જેને આપણે અત્યારે કોષ તરીકે ઓળખીએ છીએ. જ્યાં એક સરખી બધી રચનાઓ હોય ને ત્યાં મોટાભાગે સેલ ખાનાઓ વપરાય છે. ઇવન મધપોડાના જે ખાના હોય છે એને પણ આપણે સેલ કહીએ છીએ. જેલની અંદર એક સરખી કોટડી હોય છે એને પણ સેલ કહેવામાં આવે છે. તો આવી રીતે એ સેલની શોધ થઈ. ત્યારબાદ આપણે જે વૈજ્ઞાનિક વિશે વાત કરીએ છીએ એ છે રોબર્ટ બ્રાઉન. તો રોબર્ટ બ્રાઉન જે હતા એમણે ગઈકાલે પરિચયના લેક્ચરમાં પણ તમે જોયું કે એમણે કોષ કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ ની શોધ કરી છે. કોષ કેન્દ્ર એટલે કે કોષો જે હોય છે એમની કેન્દ્રની અંદર એક ભાગ આવેલો છે કે જે કેન્દ્ર ભાગ છે એટલા માટે એને કોષ કેન્દ્ર, સેલ એટલે કે કોષ અને એનું કોષ કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ એવું નામકરણ એને આપેલું છે. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ બે વૈજ્ઞાનિકો કે જે હતા મોહલ અને પરકિંજે કે જેમણે જે ખાના જેવી રચનાઓ હોય છે એની અંદર એક ઘટ્ટ એકદમ પ્રવાહી જેવો ભાગ જોયો અને એને જીવરસ ની શોધ કરી છે. તો આવી રીતે આ બધી બાબતો આપણી સામે ધીમે ધીમે આવતી ગઈ છે. હજી આ બધા પછી હજુ જો સેલ બાયોલોજી એટલે કે કોષ વિજ્ઞાન હજુ પૂરેપૂરું એટલું બધું ડેવલપ નથી થયું, એ સતત વિકાસ પામે છે. તો આ બધા જે સંશોધનો થયા હતા એ પછી ધીરે ધીરે અહીં આપણે વાત કરીએ કે સૂક્ષ્મ દર્શક યંત્ર એમાં જુદા જુદા સુધારાઓ થાય છે
ઘણા બધા વિકાસ પામેલા સૂક્ષ્મદર્શક યંત્રો આવ્યા છે અને હજી એમાં માઇલસ્ટોન એટલે કે ખૂબ સરસ વિકાસ જે થયો છે એ છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આ તો એવી વસ્તુ છે, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એવું સાધન છે કે જેને કારણે એક નાનો અમથો કણ કે જે આપણને નરી આંખે દેખાતો પણ નથી એવા કણને તમે બહુ મોટા પહાડ તરીકે જોઈ શકો છો. મોટી સ્ક્રીન હોય અને સ્ક્રીન ઉપર તમને બધું જોવા મળે છે. એની તૈયારી પણ જો કે બહુ અઘરી હોય છે, પણ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ એ પછી તો કોષ વિજ્ઞાનમાં એટલા બધા સુધારાઓ થયા કે જેને કારણે આપણી પાસે બધી ખૂબ માહિતી આવી છે. તો આ બધાને આધારે અહીંયા હવે આપણે જેની ચર્ચા ડિટેલમાં કરવાની છે એ છે કોષવાદ. કોષવાદ એટલે કે સેલ થિયરી. સેલ થિયરી શું અહીંયા આપણે સમજવાનું છે એ જોઈએ. એક વાત અહીંયા તમને ખાસ કહી દેવાની કે ઘણી વખત એવું બને છે કે આપણે બધા ગુજરાતી મીડિયમમાં ભણીએ છીએ, ગુજરાતી ટેક્સ્ટબુક આપણી પાસે અવેલેબલ છે, આપણે એમાંથી બધું વાંચીએ છીએ, પણ એનટીએના લેવલે જ્યારે પેપર સેટ થતા હોય છે ત્યારે સૌ પ્રથમ પેપર ઇંગ્લિશમાં સેટ થતું હોય છે. પછી જે લેંગ્વેજમાં પેપર લેવાના છે એ લેંગ્વેજ જાણતા હોય એવા કેટલાક શિક્ષકોની મદદથી એને જે તે ભાષામાં ટ્રાન્સલેટ કરવામાં આવે છે. ઘણી વખત એવું બને છે કે જે ઇંગ્લિશનું ભાષાંતર આપણે ગુજરાતીમાં જે વાપરતા હોઈએ એના કરતાં કંઈક જુદું જે ભાષાંતર છે એ પેલા સાહેબો કરી નાખે છે. તો અહીંયા એવો પ્રશ્ન થાય છે કે જે શબ્દ બાયોલોજીમાં તમે ખાસ સમજો કે જે શબ્દ તમારી વાંચવામાં નથી આવ્યો એના વિશે આપણને ખબર હોતી નથી. તો ક્યારેક એવું બને છે કે એવા અજાણ્યા શબ્દો આપણી સામે આવી જાય કે જે આપણે વાંચેલા નથી હોતું. બહુ ભાગ્ય આવું બનતું હોય છે, પણ ક્યારેક બને છે. છેલ્લે આપણે જે નીટની એક્ઝામ લેવાની એમાં એકાદ બે શબ્દો એવા હતા કે જેનું ગુજરાતી આપણા ગુજરાતી મીડિયમની જે બુક છે એના કરતાં થોડું જુદી રીતે થયેલું હતું. તો એવા સમયે આપણે શું ધ્યાન રાખવું પડે છે કે જ્યારે પણ શક્ય હોય ત્યાં સુધી આપણે ગુજરાતી શબ્દોની સાથે સાથે થોડા ઇંગ્લિશ શબ્દો ઉપર પણ ભાર મૂકવાનો છે. વાંચવાના છે, પાકા કરવા એવું જરૂરી નથી, પણ તમે જ્યારે વાંચો ત્યારે ઇંગ્લિશને વચ્ચેથી કાઢી નહીં નાખવાનું. એમ નહીં કે ચાલો ઇંગ્લિશમાં જવા દઉં, એમ નહીં. પણ દાખલા તરીકે અહીંયા તમે કોષવાદ લખો છો તેને શું કહેવાય છે? સેલ થિયરી. જ્યાં જ્યાં શક્ય હશે ત્યાં આપણે આ રીતે કરશું કે જેથી કરીને જ્યારે તમે પેપરની અંદર એવો કોઈ ગુજરાતી શબ્દ વાંચો કે જે તમારી જાણમાં નથી ત્યારે તમે એની સામે ઇંગ્લિશ, જો તમે પેપર આપશો ને ત્યારે ઇંગ્લિશ મીડિયમનું પેપર તો અત્યાર સુધી તો એવું બન્યું છે કે ગુજરાતી મીડિયમનું પેપર હોય તો એક બાજુ ઇંગ્લિશ એક બાજુ ગુજરાતી બે સાથે હોય. તો એવા સમયે જો તમે ઇંગ્લિશ માધ્યમના પેપર ઉપર નજર નાખો તો તમને થોડુંક એમાંથી આઈડિયા આવી શકે છે. તો આ જે સેલ થિયરી છે એની ઉપર આપણે હવે ચર્ચા કરીએ. કોષવાદ. તો આપણા સજીવોની અંદર જે કોષોનું આયોજન છે એના વિશે આપણે ઘણી બધી બાબતોની જે માહિતી છે એ આ બધા વૈજ્ઞાનિકોએ એકઠી કરેલી છે, પણ બધું સંયુક્ત કરીને શરૂઆત કરવામાં જ્યારે આવે છે ત્યારે આ કલ્પના અથવા તો સેલ થિયરી કોષવાદની શરૂઆત થાય છે. તો કોષવાદની શરૂઆત કેવી રીતે થઈ એ આપણે સમજીએ. તો સૌ પ્રથમ ઈસવીસન 1838ની અંદર જર્મની ના એક વનસ્પતિ શાસ્ત્રી જર્મનીની અંદર એક વનસ્પતિ શાસ્ત્રી હતા. આ જે વનસ્પતિ શાસ્ત્રી હતા એ હતા, ખાસ અહીંયા વૈજ્ઞાનિકો, આપણે બાયોલોજીની અંદર વૈજ્ઞાનિકોના નામ ખૂબ ભાગ ભજવે છે, એટલે તમારે એવું કરી શકાય કે પહેલેથી જેમ જેમ તમે એક એક લેક્ચર ભણતા જાઓ અત્યારથી જ આ બધી તૈયારીઓ તમારે શરૂ કરવી પડશે કે આગળ ઉપર તમારે જે કરવાનું છે એ અત્યારથી શરૂ કરો. એક લેક્ચર તમે ભણ્યા, એક બાકી નોટ જ અલગ બનાવો કે જેમાં બધા વૈજ્ઞાનિકોના જ નામ હોય. જ્યારે જે કોઈ પણ લેક્ચર ભણો તમે અને એમાં જે વૈજ્ઞાનિકનું નામ આવે તો એ વૈજ્ઞાનિકનું નામ જ્યાં લખેલું હોય કે કયા દેશના હતા, જ્યાં લખેલું હોય ત્યાં એની સાલ અથવા તો કઈ સાલમાં એમણે આ બધું કર્યું છે એ બધી જ નોંધ તમારી પાસે અલગ હોવી જોઈએ. તો જર્મનીની અંદર આ જે
વૈજ્ઞાનિક હતા એ હતા મેથિયસ સ્લીડન. મેથિયસ સ્લીડન આ વૈજ્ઞાનિકનું નામ છે, મેથિયસ સ્લીડન. જર્મનીના હતા. 1838ના સમયગાળાની અંદર એમણે આ બધું જે જોયું છે, એમણે શું બતાવ્યું છે કે વનસ્પતિનો અભ્યાસ, એમણે જુદી જુદી વનસ્પતિઓનો અભ્યાસ કર્યો અને બતાવ્યું કે વનસ્પતિઓ વિવિધ પ્રકારના કોષોની બનેલી છે અને આ એવા કોષો છે, વિવિધ પ્રકારના કોષોની બનેલી છે અને આ એવા કોષો છે કે જે વનસ્પતિની અંદર પેશીની રચના કરે છે. પેશીની રચના કરે છે. એટલે વનસ્પતિ જે છે એ જુદા જુદા પ્રકારના ઘણા બધા કોષોની બનેલી છે કે જેમાં પેશીઓનું સર્જન કરે છે. તો આ બાબત 1838ની અંદર જર્મનીના વનસ્પતિશાસ્ત્રી મેથિયસ સ્લીડને રજૂ કરેલી છે, એની નોંધ કરેલી છે. ઓકે, આ જ સમયગાળામાં લગભગ એટલે કે 1839ની આજુબાજુમાં બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી હતા, એનું નામ હતું થિયોડોર સ્વોન. એટલે બીજા વૈજ્ઞાનિકનું નામ અહીંયા આવે છે બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી થિયોડોર સ્વોન. એમણે શું કર્યું તો કે એમણે પ્રાણી કોષોનો અભ્યાસ કર્યો. પ્રાણી કોષોનો અભ્યાસ કર્યો અને એમણે જે ખૂબ અગત્યની બાબત આપણી સામે મૂકી એ આ છે કે કોષોની ફરતે એક પાતળું પડ હાજર હોય છે. ઘણા બધા કોષોનો અભ્યાસ એમણે કર્યો, પ્રાણીઓનો અભ્યાસ કર્યો. હા, એમણે વનસ્પતિઓનો પણ અભ્યાસ કરેલો છે, એની વાત આપણે હમણાં કરીએ. પણ એમણે આ પ્રાણીઓના કોષોનો અભ્યાસ કર્યો અને જોયું કે આ જે કોષોની ફરતે એક પાતળું પડ હાજર હોય છે અને એ પડ એણે જે શોધી કાઢેલું કે જે આજે તમે ખૂબ સારી રીતે જેનું નામ જાણો છો કે જે કોષ રસ પટલ તરીકે ઓળખાય છે. કોષ રસ પટલ તરીકે ઓળખાય છે. આવી બાબત એને એટલે તમારે એ વસ્તુ સમજી લેવી જોઈએ કે કોષરસ પટલની હાજરી વિશેની સૌપ્રથમ નોંધ, તમને આવું પણ પૂછાય કે કોષરસ પટલની હાજરી એના વિશેની સૌપ્રથમ નોંધ કોણે કરેલી છે? બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી થિયોડોર સ્વોન. ક્યારે? 1839ની અંદર. તો એણે સૌપ્રથમ બાબત એ આપણી સામે મૂકી કે એકદમ પાતળું પડ હાજર છે અને એ પડ આજે કોષરસ પટલ તરીકે ઓળખાય છે. ઓકે, એને આગળ ઉપર એક વધારાની વાત કરી. એમણે જો એ હતા પોતે પ્રાણીશાસ્ત્રી, પણ પ્રાણી કોષોની કમ્પેરિઝન એમણે વનસ્પતિ કોષો સાથે પણ કરી છે. આ જ વૈજ્ઞાનિક હતા, એમણે વનસ્પતિ કોષો નો પણ અભ્યાસ કર્યો. હવે અહીંયા એક વાત તમને ખાસ સમજાવી દેવાનું કે ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે કે વનસ્પતિ કોષોની ફરતે અહીંયા આપણે જે કઈ વાત હવે લખવાના છે એ એવું શોધનાર વૈજ્ઞાનિક, એટલે આપણા મનમાં શું હોય છે તો કે વનસ્પતિ શાસ્ત્રી કોણ હતું તો કે આ મેથિયસ સ્લીડન. તો મેથિયસ સ્લીડન પહેલો ઓપ્શન હોય
વનસ્પતિ શાસ્ત્રી તરીકે, એટલે આપણે એ ટીક થઈ જાય. પણ અહીંયા એક ખાસ જોજો કે કોષ જે છે અભ્યાસ વનસ્પતિનો છે, પણ એ અભ્યાસ કરેલો કોણે છે? બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી થિયોડોર સ્વોન. એમણે જે જોયું એ છે કે વનસ્પતિ કોષોની ફરતે એક વધારાનું આવરણ હાજર છે, જે પ્રાણી કોષોમાં હોતું નથી. લખીએ આપણે એના વિશે. એણે જે અભ્યાસ કર્યો એ પહેલા આપણે લખીએ છીએ કે વનસ્પતિ કોષો જે હોય છે એની ફરતે એક, જો અહીંયા જે પેલું જે પાતળા પડની વાત કરી કે જેને આપણે કોષરસ પટલ તરીકે ઓળખીએ છીએ, એ કોષરસ પટલ તો બધે હાજર છે. બધે એટલે વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય. પણ એણે જે અભ્યાસ કર્યો એ આ છે કે જે વનસ્પતિ કોષો હોય છે એમના કોષોની ફરતે એક વધારાનો પડદો હાજર છે, વધારાનું પટલ હાજર છે કે જે પ્રાણી કોષોમાં હોતું નથી, કે જેને આપણે લખીએ કે જેને કોષ દિવાલ કહેવામાં આવે છે. આ છે કોષ દિવાલ. તમે નાના ધોરણમાં કદાચ ભણેલા છો કે કોષ દિવાલ માત્ર વનસ્પતિ કોષોની ફરતે હોય છે, પ્રાણી કોષોમાં હોતી નથી. આ કેટલીક ફૂગમાં જોવા મળે છે. એ ફૂગની કોષ દિવાલ પછી વનસ્પતિ કોષો કરતા જુદી છે, એ આપણે આગળ ભણવાના છે. પણ વનસ્પતિ કોષોની ફરતે એક વધારાનો પડદો, વધારાનું પટલ હાજર છે કે જે કોષ દિવાલ છે. અને અહીંયા એને લખ્યું કે આ કોષ દિવાલ જે છે એ વનસ્પતિઓનું આગવું લક્ષણ છે. ખાસ અહીંયા આ વાત જોજો. આગવું લક્ષણ એટલે શું? એનું પોતાનું, એની સિવાય બીજે ક્યાંય ન હોય એને આપણે આગવું એવો શબ્દ વાપરીએ છીએ. તો કોષ દિવાલની હાજરી એ આ વનસ્પતિ કોષોનું સૌથી આગવું લક્ષણ છે, એ આ છે. તો હવે અહીંયા આપણે જોવાનું છે કે આ બધી બાબતો જે છે એમને ભેગા કરીને આપણી પાસે જે મેઇન વાત આવે છે કે વનસ્પતિ અને પ્રાણીઓની શરીર રચના, વનસ્પતિ અને પ્રાણીઓ આ બંને જે હોય છે એમની જે શરીર રચના છે એ અહીંયા બે શબ્દો આપણે લખવાના છે કે એમની જે શરીર રચના છે એ કોષો અને કોષોની નિપજો દ્વારા થયેલી હોય છે. અહીંયા બે શબ્દો લીધા આપણે. એક શબ્દ લીધો કોષ અને બીજો શબ્દ આપણે લીધો કોષોની નિપજો. નિપજ એટલે શું? પ્રોડક્ટ્સ. કોષો એકલા હોય છે પણ કોષોમાંથી પદાર્થો પણ એવા બનતા જાય છે કે જે શરીર રચનામાં ભાગ ભજવે છે. એના એક બે એક્ઝામ્પલ આપું તમને. તો આપણા શરીરમાં લોહી છે, તો લોહીમાં કેટલા બધા પદાર્થો છે. એ પદાર્થોમાંથી ઘણા બધા પદાર્થો એવા છે કે જે આપણા કોષોમાંથી નીકળીને લોહીમાં ભળેલા છે. તો જે પદાર્થો કોષોમાંથી નીકળીને લોહીમાં ભળ્યા છે એ પદાર્થો એટલે શું? તો કે છે કોષોની નિપજો. વનસ્પતિની વાત કરીએ આપણે તો તમે જુઓ છો કે અમુક વનસ્પતિ તોડો એટલે એમાંથી દૂધ નીકળે છે, અમુક વનસ્પતિમાંથી ગુંદર પ્રાપ્ત થાય છે. તો આ બધા પદાર્થો છે એ કોષો દ્વારા સ્ત્રાવ પામે છે. તો કોષોમાંથી ઉત્પન્ન થતા આવા જે પદાર્થો છે એને આપણે કહીએ છીએ કોષોની નિપજો. એટલે કે વનસ્પતિ કોષો અને પ્રાણી કોષો, જે સજીવો જે છે બધી જ વનસ્પતિ અને બધા જ પ્રાણીઓ, એમની જે શરીર રચના છે એ આ કોષો અને કોષોની નિપજોની બનેલી હોય છે. આ રીતે જે છે કે કોષો અને એની નિપજો એ બધી બાબતો સર્વસામાન્ય થઈ એ પછી અહીંયા આપણે નોંધવાનું થાય કે આ જે બે વૈજ્ઞાનિકો હતા, એક હતા સ્લીડન અને બીજા જેની વાત આપણે કરી એ હતા સ્વોન.
આ બે વૈજ્ઞાનિકો એ સંયુક્ત રીતે કોષવાદ ની પરિસંકલ્પના રજૂ કરી. સમજીએ આપણે પરિસંકલ્પના એટલે શું? તો સંકલ્પના એટલે આપણે જે વિચારીએ છીએ, જે ધારીએ છીએ એની રજૂઆત છે. એટલે આ બે વૈજ્ઞાનિકો જે હતા એમણે પોતે જે સંશોધનો કર્યા છે, જે કઈ બધી માહિતીઓ મેળવી છે, એના આધારે એ બંનેએ એક આવી બાબત રજૂ કરી કે બંને ભેગા મળીને વાત કરી કે કોષવાદ, જો અહીંયા આપણે જે વાત કરીએ છીએ સેલ થિયરી, એ આ જ છે. એમણે જ આ બાબત રજૂ કરી છે કે દરેક સજીવના કેન્દ્રમાં કોષો હોય છે. એટલે સેલ થિયરી જે હોય છે એ આ બાબત છે. ટેક્સ્ટબુક ની અંદર આપણને જે બધું આપેલું છે એ બરાબર છે, પણ અહીંયા આપણે ખાસ જોઈએ કે જ્યારે આ બંને ભેગા મળીને કોષવાદની રજૂઆત કરેલી કે ભાઈ સ્લીડન અને સ્વોનનું જે સંયુક્ત કાર્ય હતું, એ સમયે આ જે કોષવાદ હતો એમાં બે મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલો હતો. એમણે જે મુદ્દાઓ આપ્યા એ પહેલો મુદ્દો હતો કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. આ વાત હજી હમણાં જ આપણે થોડી વાર પહેલા લખી, અત્યારે આપણે એને સેલ થિયરી એટલે કે કોષવાદના સંદર્ભમાં લઈએ છીએ. તો સ્લીડન અને સ્વોને જ્યારે પોતાનો કોષવાદ રજૂ કર્યો, આ બંને વૈજ્ઞાનિકોએ, ત્યારે એમની અંદર મુખ્ય બે બાબતોનો સમાવેશ કરેલો. પહેલી બાબત હતી એ છે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, અને બીજો મુદ્દો એમણે જે સમાવેશ કરેલો કે દરેક સજીવ જો અહીંયા જે શબ્દોમાં ફેરફારો થયા છે ખાસ ધ્યાન આપજો. સ્લીડન જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે એમણે કીધું કે વનસ્પતિઓ બધી કોષોની બનેલી છે. સ્વોન જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે એમણે કીધું કે બધા જ પ્રાણીઓ કોષોના બનેલા છે. હવે બે કમ્બાઈન થાય છે. વાત શું કરે છે કે દરેક સજીવ કોષ અને તેની નીપજો નો બનેલો છે. એટલે આ બે મુદ્દાઓ નો બનેલો કોષવાદ એ આ બંને વૈજ્ઞાનિકોએ રજૂ કર્યું. ઓકે, પણ વિજ્ઞાનમાં કેવું થતું હોય છે કે કોઈ એક વૈજ્ઞાનિક જ્યારે પોતાની બાબતો રજૂ કરે છે, આપણે બાયોલોજી ભણશું તેમાં ઘણી બધી જગ્યાએ આવું જોશું કે કોઈ એક વૈજ્ઞાનિક જ્યારે પોતાની કોઈ બાબત સંશોધન અથવા તો કંઈક રજૂ કરે છે, ત્યારે બીજા વૈજ્ઞાનિકો એને સીધી માની નથી લેતા કે ચાલો તમે કીધું એટલે સાચું બ્રહ્મ વાક્ય, એવું હોતું નથી. બીજા વૈજ્ઞાનિકો એને પોતાની રીતે તપાસે છે, વૈજ્ઞાનિકને પ્રશ્ન પૂછે છે કે તમે એમ કહો છો કે આમ, તો આવું કેમ, એના જવાબો જો સામેના વૈજ્ઞાનિક આપે તો એની વાત રજૂ થાય, એની વાત સ્વીકાર થાય, નહીતર ન થઈ શકે. કારણ કે તમે જ્યારે તમારી વાત રજૂ, હું તમને બધું કહું છું અને જો તમે મને પૂછો કે સાહેબ આ તમે કહો છો પણ અમારે કેમ માની લેવું, તો એના માટે મારે તમને રેફરન્સ આપવા પડે. જુદા મહાન લોકોએ અથવા તો જે વૈજ્ઞાનિકો એમણે લખેલી બુક્સ મારે બતાવવી પડે. તમે અત્યારે તો તમારી પાસે ટેક્સ્ટ બુક છે, હું જે કહું છું એ બધું તમે વાંચી શકો છો, પણ વધારાની જે બાબતો આપણે જોઈએ છે એના માટે પણ મારી પાસે સાબિતી હોવી જોઈએ. તો જ્યારે આ કોષવાદની રજૂઆત આ બંને કરી, સ્લીડન અને સ્વોને, ત્યારે શું થયું? તો કે ઘણા બધા વૈજ્ઞાનિકો જે હતા એમના મનમાં એક પ્રશ્ન આવ્યો. એમને શું પ્રશ્ન આવ્યો કે તમે એમ કહો છો કે દરેક સજીવ કોષ અને તેની નીપજોના બનેલા છે. આપણી અંદર ઘણા બધા કોષો છે. તો મેઇન પ્રશ્ન ઉત્પત્તિનો આવ્યો કે આજે આટલા બધા જે કોષો છે, આ નવા કોષો જે છે, નવા કોષોનું સર્જન કેવી રીતે થાય છે? કેવી રીતે થાય? આ પ્રશ્ન એમને પૂછવામાં આવ્યો કે આ જે હતો એની અંદર આ મુદ્દો એને પૂછવામાં આવ્યો કે ચાલો તમે કહો છો એ બધી વાત સાચી, પરંતુ સજીવની અંદર આટલા બધા જે કોષો છે એ આવ્યા ક્યાંથી?
કેવી રીતે બન્યા? તો વાત એમ થઈ કે આ 1838-39 ની વાત આપણે કરીએ છીએ, તો આ સમયે જે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ખાસ યાદ રાખજો, જે બે વૈજ્ઞાનિકોની આપણે વાત કરીએ છીએ, આ જે છે એ એમની પાસે આ પ્રશ્નનો જવાબ હતો નહીં. એટલે કે આ પ્રશ્ન જે છે, નવા કોષોનું સર્જન કેવી રીતે થાય છે, એની સમજૂતી આપી શક્યા નહીં. ઓકે, એનો અર્થ એવો નથી કે સાવ ખોટું છે. વાત એમ થાય છે કે બે મુદ્દાઓ જે એમણે રજૂ કરેલા એ તો સાચા જ છે, પરંતુ હજુ એનો પૂરેપૂરો સ્વીકાર એટલો બધો બીજા વૈજ્ઞાનિકોએ કર્યો નહીં. ક્યાં સુધી નહોતો? તો કે જ્યાં સુધી એના પ્રશ્નોના જવાબ મળતા ન થયા ત્યાં સુધી. અને આ જે પ્રશ્ન છે એનો જવાબ આ બંને વૈજ્ઞાનિકો પાસે નહોતો, પરંતુ 1855 ની આજુબાજુમાં 1855 ની આજુબાજુમાં રુડોલ્ફ વિશો પણ કહેવાય છે, ક્યારેક વિર્સો પણ કહેવામાં આવે છે. આ જે હતા એમણે સુધારો કર્યો છે. સુધારો કર્યો અથવા આપણે કહી શકીએ ઉમેરો કર્યો. જે પ્રશ્નનો જવાબ જે તે સમયે આ બે વૈજ્ઞાનિકો પાસે નહોતો, એનો જવાબ એ આવ્યો. એટલે હવે અહીંયા આપણે એ સમજવાનું છે કે આ જે છે એને બતાવ્યું કે નવા કોષોનું જે સર્જન છે, નવા કોષોનું સર્જન એ કોષ વિભાજન દ્વારા થાય છે. આ શબ્દ ત્યારે આપણી સામે આવ્યો, કોષ વિભાજન, જેની ઉપર આપણું એક આખું ચેપ્ટર છે, 10મું ચેપ્ટર એ આ છે, કોષ ચક્ર અને કોષ વિભાજન. બાયોલોજી જ એવી જગ્યા છે કે જ્યાં ડિવિઝનને કારણે વધારો થાય છે. તમને ખ્યાલ હોવો જોઈએ. મેથેમેટિક્સ તમે કરો, ડિવિઝન એટલે શું? વસ્તુ ઘટતી જાય. 15 ભાગ્યા 3 એટલે કે 15 ડિવાઇડેડ બાય 3, જવાબ શું આવે? 5. પણ 1 ડિવિઝન થાય તો 2 થાય, એટલે કે વધારો થાય છે. 2 એનું ડિવિઝન થાય તો 4 થાય. બાયોલોજીમાં એવું થઈ શકે, મેથ્સમાં ન થાય. તો અહીંયા આપણે એ સમજવાનું છે કે નવા કોષોનું જે સર્જન છે એ કોષ વિભાજન દ્વારા થાય છે. એની લેંગ્વેજની જો આપણે વાત કરીએ કે રુડોલ્ફ વિર્સોએ પોતાની લેંગ્વેજમાં જે વાત રજૂ કરેલી એ હતી ઓમ્નિસ સેલ્યુલા સેલ્યુલા. આવા શબ્દો બહુ વધારે પડતા આપણે નહીં આવે, એટલે તમારે યાદ રાખવામાં સરળતા પડશે. ઓમ્નિસ સેલ્યુલા સેલ્યુલા. આ વાતની રજૂઆત રુડોલ્ફ વિર્સોએ કરી અને કીધું કે જે નવા કોષો હોય છે એ કોષ વિભાજન દ્વારા બનેલા હોય છે. અને એણે જે સુધારો કર્યો, કોષવાદની અંદર એણે જે સુધારો કર્યો, એ સુધારા પછી કોષવાદનું જે આધુનિક સ્વરૂપ છે, કોષવાદનું આધુનિક સ્વરૂપ શું છે? તો અહીંયા આપણે જોઈએ કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. એ બાબત હવે ખૂબ જ સ્પષ્ટ થઈ ગયેલી હતી, એટલે એને બહુ ધ્યાનમાં લેવાની જરૂર નથી કે એ બહુ ઓબ્વિયસ છે કે ભાઈ બધું એવું જ હોય છે. અને ફાઇનલી એ આ છે કે દરેક સજીવો જે છે એ દરેક સજીવ કોષ અને તેની નિપજો ના બનેલા હોય છે. આ પહેલો મુદ્દો એનો આવ્યો. અને જે બીજો મુદ્દો છે કે રુડોલ્ફ વિર્સોએ જે સુધારો કર્યો છે અને કોષવાદની અંદર જે ઉમેરો કરીને જે બાબત આપણી સામે મૂકી છે એ બાબત છે કે જે નવા કોષો છે, નવા કોષો એ પૂર્વ અસ્તિત્વ
ધરાવતા કોષોના કોષ વિભાજન થી સર્જાય છે. એટલે આ બે બાબતો એમાં આવી. ઓકે, પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના વિભાજનથી સર્જાય છે એટલે શું? તો આપણે એને ઊંધેથી જઈએ તો ધારો કે આ એક કોષ છે, આ એક કોષ છે, એની અંદર વિભાજન થયું એટલે એકમાંથી કેટલા થઈ ગયા? આ બે કોષો થઈ ગયા. આ બે કોષોમાં વિભાજન થયું એટલે બે માંથી કેટલા થઈ ગયા? આ ચાર થઈ ગયા. ચારે ચાર કોષોમાં વિભાજન થયું એટલે 1 2 3 4 5 6 7 8 આટલા બધા કોષો થયા. એમાં પાછું વિભાજન થયું એટલે 1 2 3 4 1 2 3 4 1 2 3 4 આ રીતે અસંખ્ય કોષો છે. આમ વધતું જાય બધું. પણ મેઇન વાત એ છે કે ધારો કે આ ફાઇનલ પોઝિશન છે, આ ફાઇનલ પોઝિશન છે કે આટલા કોષો છે. તો આ કોષો ક્યાંથી આવ્યા? તો કે આના વિભાજનથી. એટલે કે આ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષો પહેલા હતા એ કોષો આ છે. ઓકે, આ કોષો ક્યાંથી આવ્યા? તો કે આ કોષોમાંથી, અહીંથી આમાંથી આવ્યા છે. તો આ કોષો ક્યાંથી બન્યા? તો કે આમાંથી બન્યા. આ શેમાંથી બન્યો? આમાંથી. જનરલી એવું જોવા મળે છે કે મોટા ભાગના અહીંયા આ જે છે એ આખે આખો જો તમે આને પુખ્ત સજીવ ગણો અને આપણે જો પુખ્ત સજીવ તરીકે ગણીએ, એ આપણે હોઈએ કે બીજા કોઈ પણ હોય, અહીંયા આ તમે 16 જ બતાવ્યા છે, લાખો કરોડો અબજો કોષો હોય, પણ એ અંતે તો આ જ રીતે બનેલા છે. તો મોટા ભાગે એવું જોવાનું છે કે આ જે કોષથી શરૂઆત થાય છે એ કોષ, એને તમે ફલિતાંડ એવું નામ આપો છો. શું નામ આપો છો? ફલિતાંડ. અથવા એને યુગ્મનજ એવું નામ આપે છે. એટલે કે આપણા શરીરની અંદર અત્યારે ભલે કરોડો અબજો ખરવો કોષો છે, પરંતુ એ કોષો, અત્યારે જે કોષો છે એ આમાંથી બનેલા છે, આ છે એ આમાંથી બનેલા છે, આ છે આમાંથી, આમાંથી. એટલે આપણા જીવનનો પ્રથમ કોષ જે છે એ આ છે. એટલે કે આના માટે આપણે આવું લખી શકાય કે એ મોટા ભાગના સજીવો ના જીવનનો પ્રથમ કોષ હોય છે. એના પણ જવાબો છે આપણી પાસે. આ ક્યાંથી આવ્યા એના પણ જવાબો છે. તો શુક્રકોષ અને અંડકોષના ફલનથી એ બનેલા હોય છે. આપણે આગળ ઉપર પ્રજનનનું જ્યારે આપણે ચેપ્ટર ભણશું ત્યારે આવશે. અત્યારે માત્ર તમારી જાણ માટે કે એ ક્યાંથી આવે છે, તો આ છે શુક્રકોષ અને અહીંયા આપણે લખીએ આ અંડકોષ. આ બંનેનું જે જોડાણ છે, જે ફલન છે, એના દ્વારા એ બનેલું હોય છે. ફલનની પ્રક્રિયાથી ફલિતાંડ બને અને એમાંથી આ બધું બને છે. તો કોષવાદનું જે અંતિમ સ્વરૂપ છે એ આ છે કે દરેક કોષ, દરેક સજીવ એ કોષ અને એની નિપજનો બનેલો છે. અને આ બધા જે કોષો છે એ આવે છે ક્યાંથી? તો કે એ બધા આવે છે પૂર્વ અસ્તિત્વ, એટલે કે પહેલાના જે કોષો હોય એના કોષ વિભાજનથી બનતા હોય છે. તો આવી રીતે એક કોષવાદનું અંતિમ સ્વરૂપ આપણને મળે છે. બાકીનો જે અભ્યાસ છે આપણે પછીના લેક્ચરમાં કરશું. આજના લેક્ચરની અંદર આપણે જે કંઈ ક્લાસ નોટ બનાવી છે, જે બોર્ડ વર્ક કર્યું છે, એ બોર્ડ વર્ક માટેનું એક PDF જે લિંક છે એ તમારા આ જે વિડીયો છે એ વિડીયોની નીચે જે ડિસ્ક્રિપ્શન આપેલું છે એ ડિસ્ક્રિપ્શનમાં આ બોર્ડ વર્ક માટેની એક લિંક આપવામાં આવી છે. એની ઉપરથી તમે ડાઉનલોડ કરી શકો છો.